વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 કે 7 માંથી કોઈ પણ મુસ્લિમ મહિલા અહીંયા આવેલ નથી. આ તદ્દન ફોસલાવી, લલચાવી અને લોભામણી લાલચમાં બૈરલ આવેલ છે. અમો પાર્ટીની અંદર, કોંગ્રેસ પાર્ટીની અંદર અમારા પ્રદેશ ડેલિગેટ તેમજ જિલ્લા પ્રમુખ તેમજ અમારા જૂના શહેર પ્રમુખ બંને પણ આવી કોઈ સૂચના આપેલ નથી કે નગરપાલિકામાં આવો કોઈ પણ જાતનો વિરોધ કરો. અમારો બપોર પછીનો જે પ્રોગ્રામ હતો 3 થી 4 નો એ પણ આ બૈરાઓ આવવાને હોવાથી રદ કરેલ છે. ઇમરાનભાઈ, આજે તમે પણ કોંગ્રેસમાં છો, આજે આયા પણ એ પણ કોંગ્રેસની સાથે આવેલ છે. અમે લોકો આયા છીએ પપ્પુ જાબીભાઈ ભાટીનું વિરોધ પક્ષના નેતા તરીકે મેન્ડેટ આપવા આવેલો છું. અને આ પૈસા કોને આપ્યા વિરોધ કરાવવા માટે? વિરોધ કરાવવા માટે તદ્દન ને તદ્દન જે કઈ છે એ ટૂંક સમયમાં બહાર આવશે કે કોણ આપે છે. હવે અમે ટૂંક સમયની અંદર આનું પર્દાફાશ કરશું. તમે આક્ષેપ કર્યા છે તો જાણી જોઈને તો કોઈ કહેશે ને? શ્યોર. અમે આજે પણ વિરોધ પક્ષનું મેન્ડેટ પાછલા 4 મહિનાથી રોકવામાં આવતું હતું. અમે પ્રદેશમાં રજૂઆત કરી કે પપ્પુ ભાટી એક કદાવર નેતા છે, યુવા નેતા છે, તેમ છતાં પ્રદેશમાં ખોટી રજૂઆતો કરીને મેન્ડેટ રોકવામાં, જે મેન્ડેટ હું આજે સીઓ તેમજ ભાવનાબેન નગરપાલિકા પ્રમુખને આપેલ છે. તમારી જવાબદારી કોંગ્રેસમાં, તમારી જવાબદારી શહેર મંત્રી જ્યાં મહિલાઓ હતી આટલી મોટી સંખ્યામાં ઉઘાડો મચ્યો, કયા વિસ્તારની વોર્ડની? ગુલશન કોલોની. ત્યાં ફક્ત એક ચોક્કસ જગ્યાની હતી. વોર્ડ નંબર 1 એટલો મોટો વિસ્તાર છે કે જે આપણે અત્યારે રીતન તમે લોકો મીડિયા છો, તમે લોકો જઈ શકો છો. નો ડાઉટ પાર્ટી કામ નથી કરતી, પાલિકા કામ નથી કરતી. મેં પણ પાલિકામાં રજૂઆત કરી છે, લેખિત ને મૌખિક. પાલિકા તરફથી મને એવું કહેવામાં આવ્યું છે કે ફક્ત એક ચોમાસું પતવા દો, તમારી જે કોઈ રજૂઆતો છે અમે એનો નિવાડો લાવશું. જે પાલિકામાં પહોંચેલ છે પાલિકાની અંદર જે કઈ નગરપાલિકાની રજૂઆતો સાચી છે, પણ એ રજૂઆતો બાબતે મેં પણ રજૂઆત કરેલી છે. મને ચીફ ઓફિસર જે ભટ્ટ સાહેબ ગયા એમને મને મૌખિકમાં પણ કીધેલું છે કે તમારું ચોમાસા પછી 100% હું નિવાડો લાવીશ. પૂરું